વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. શર્મિષ્ઠા તળાવથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રાવણોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે 108 કલાકારોની ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ, જેમાં ડમરૂના ગુંજતા નાદથી સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી યાત્રા અર્જુનબારી, ભગતના ગલ્લા, જૂના ચાચરા સહિતના માર્ગો પરથી પસાર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી તેમજ શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું. આ ઉપરાંત વડનગર હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પણ પ્રારંભ કરાયો. નાયબ મુખ્યમંત્રીએ હેરિટેજ ઓટોમાં સવારી કરી વડનગરના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. ભક્તિ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતના સંગમ સાથે વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. વડનગરની સ્વચ્છતા, વડનગરના ડેવલપમેન્ટના પ્રોજેક્ટો, વડનગરના લોકો માટેની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, હું જ્યાં બી જતો હોઉં છું ત્યાં રેગ્યુલર આ પ્રકારની રિવ્યૂ બેઠકો લેતો હોઉં છું. ને આજે બી એ જ પ્રકારે એક રિવ્યૂ બેઠક હતી. ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે, અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો. વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો. રિક્ષા આ હેરિટેજ નગરી છે, તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે. અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.